સખિયું ગાવો મંગળ રૂડા ગીતડા રે મહેશભાઈ ને હૈયે હરાખાનો માય રૂડો એ રૂડો અવસર આવ્યો મહેશભાઈ ને આંગણે રે એ રૂડો અવસર આવ્યો મહેશભાઈ ને આંગણે રે। અને હવે તોમર સાહેબને વિનંતી કરીશ કે આ અવસરે સૌને શુભેચ્છાઓ પાઠવે। આદરણીય તોમર સાહેબ જોરદાર તાળીઓથી વધાવી। વડોદરાના આદરણીય સીપી સાહેબ તોમર સાહેબ। આજના પીએરયુ કાર્યક્રમના હોસ્ટ શ્રી વલ્લભભાઈ પી સવાણી, સવાણી પરિવારના તમામ સભ્યજનો, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જેમના માટે જ આ કાર્યક્રમનું આયોજન થયું છે એવા 111 સ્ત્રી પુરુષો જેઓ ગૃહસ્થાશ્રમમાં જે પ્રવેશ કરી રહ્યા છે, એમના સગા સંબંધીઓ, ઇષ્ટમિત્રો અને ભાઈઓ અને બહેનો, આ પ્રકારના કાર્યક્રમ મહેશભાઈ સવાણી અને એમના પરિવાર દ્વારા કેટલાક વર્ષોથી આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા મને ખૂબ આનંદ થાય છે અને મને આ કહેતા ગર્વની લાગણી પણ છે કે ભારત સરકાર, ગુજરાત સરકાર અને સરકારી વિભાગો દ્વારા સ્ત્રીના ઉત્થાન માટે, એમના વિકાસ માટે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એમના શિક્ષણ, એમના આરોગ્ય, એમના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રી દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ જ્યારે આ ભગીરથ પ્રયત્નમાં સમાજ, બિનસરકારી સેવા સંગઠનો પણ જોડાઈ જાય છે અને આવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે હું માનું છું કે એમના વિકાસના આપણા પ્રયાસોને ચોક્કસપણે સફળતા મળવાનું જ છે। આજે જે 111 જુદા જુદા ધર્મના, જ્ઞાતિના, પ્રાંતના, ભાષાના અને કોઈ પણ ભેદભાવ વગર જેમને નીડી ફેમિલીઝ આપણે કહીએ એવા યુગલોને એકત્રિત કરીને એમના લગ્ન પ્રસંગનું આયોજન થયું છે, તો એમને ગૃહસ્થાશ્રમ પ્રવેશ કરી રહ્યા છે એવા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હું એમને સુખ, સમૃદ્ધિ, સફળતા અને એક સુંદર જીવનની કામના કરું છું અને સાથે સાથે સવાણી પરિવારને પણ આવા એક સુંદર ઇનિશિયેટિવ માટે ફરીથી એમને એપ્રિશિએટ કરું છું અને આવા કાર્યક્રમો ફરીથી થાય, થતા જ રહે દર વર્ષે એવા શુભકામનાઓ પણ પાઠવું છું। થેન્ક યુ સો મચ। ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી।